રાજકોટનો મહત્વાકાંક્ષી સાંઢિયા પુલ પ્રોજેક્ટ વિવાદ અને વિલંબના વમળમાં ફસાયો છે। મે 2024માં શરૂ થયેલા પ્રોજેક્ટની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતા હવે તેની મુદતમાં વધારો કરવામાં આવશે। ટેકનિકલ ફેરફારોને કારણે પુલનું પ્રાથમિક બજેટ 62 કરોડથી વધારીને 75 કરોડ રૂપિયા કરી દેવાયું છે, છતાં હજુ સુધી માત્ર 80 થી 85% કામ જ પૂર્ણ થઈ શક્યું છે। સૌથી મોટી અડચણ રેલવે ટ્રેક પરની કામગીરીને લઈને આવી છે। મેયરના જણાવ્યા અનુસાર છેલ્લા 7 મહિનાથી રેલવે વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવી છે, પરંતુ હજુ સુધી લીલી ઝંડી મળી નથી। પરિણામે કામ અટકી પડતા શહેરના વાહન ચાલકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે। 2026ની અંદર માર્ચ મહિનામાં આ પુલ સોંપવામાં આવશે તેવી વાત કરી છે। 85% પુલનું કામ છે એ પૂરું થઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં 2-2.5 મહિનાનો સમય આપેલો છે। આ 2-2.5 મહિનાના સમયમાં માર્ચ મહિનામાં 2026માં આ પુલ છે એ પૂરો કરીને રાજકોટ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે। સ્વાભાવિક રીતે વચ્ચે ફાટક આવતી હોય તો સ્કૂલના બાળકોને તેમજ કોઈ હોસ્પિટલે જતા હોય, ધંધાદારી હોય તો આવા અવરજવર વિસ્તારની અંદર ફાટક બંધ કરવાના પ્રશ્નને લીધે લોકોમાં ખૂબ સમય પહોંચવા માટેનો નીકળી જતો હોય છે। પણ એજન્સીનું કામ જો ઢીલું ને એવું હશે તો 100% એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે।